હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો. હવે આજે આપણે 11 આર્ટ્સનો ખૂબ જ અગત્યનો વિષય મનોવિજ્ઞાનનું સોલ્યુશન આપવાનું છે. તો અસાઇનમેન્ટ અને તમારે અસાઇનમેન્ટ ખોલી રાખો, તે પ્રમાણે સવાલ જવાબ છે. તો વિભાગ એ જે છે તેના જવાબ આપેલા છે, એટલે હું નથી આપતો. તેના જવાબ અસાઇનમેન્ટમાંથી પાકા કરી લેજો. વિભાગ બી, સી, ડી, એફ. હવે તેમાં વિભાગ બીનું સોલ્યુશન અત્યારના વિડીયોમાં છે. વિભાગ બી તેમાં પ્રકરણ 3, તેમાં આ રીતના સવાલો છે. કુલ 8 સવાલો છે. હવે 8 સવાલના જવાબો જો આમાં ક્રમ પેન્સિલથી કરેલા છે, એ રીતે અસાઇનમેન્ટ ખોલી રાખજો. જો અસાઇનમેન્ટનો પહેલો સવાલ છે કે કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે, તો જો આપેલું એક કર્યું ને તે જવાબ સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે. સવાલ 2, નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? જવાબ નૈતિક વિકાસનો સિદ્ધાંત કોહલબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. સવાલ 3, વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કયા મનોવૈજ્ઞાનિકે કરી? જવાબ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા અમેરિકન મનોવૈજ્ઞાનિક એરિક એર્કસને કરી છે. પછી ચોથો આવશે હમણાં, છઠ્ઠો છે પર્યાવરણીય અસર એટલે શું? આ છઠ્ઠો જવાબ વ્યક્તિના વિકાસ પર તેના રહેઠાણના સ્તરની તથા જે ભૌગોલિક પરિસ્થિતિમાં વૃદ્ધિ પામતી હોય તેની અસર પડે છે. આ પ્રકારની અસરને પર્યાવરણીય અસર કહે છે. અને 7મો જવાબ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? જવાબ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12મા વર્ષમાં જોવા મળે છે. આમાં જે બાકી રહી ગયા તે જવાબ. ચોથો, વૃદ્ધિ એટલે શું? જવાબ વૃદ્ધિ એટલે ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર. સવાલ 5, વિકાસ એટલે શું? જવાબ ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ, સુસંવાદિત અને પ્રગત્યાત્મક ફેરફાર એટલે વિકાસ. વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન. જવાબ 8, વિકાસને અસર કરતા પરિબળો જણાવો. જવાબ 2 પરિબળો છે, વારસો અને પર્યાવરણ. તો અહીંયા પ્રકરણ 3 પૂરું. હવે પ્રકરણ 4, તેના જો આ સવાલો છે, આટલા સવાલો છે, 8 સવાલો છે. હવે તેમના જવાબો. જો પહેલો સવાલ, જનીન તત્વો શેના વાહકો છે? જવાબ જનીન તત્વો બાળકોના શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો છે. સવાલ 2, પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા સજીવોમાં સૌથી વિકસિત સજીવ કોણ છે? જવાબ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા સજીવોમાં માનવી સૌથી વિકસિત સજીવ છે. હવે સવાલ 3, જો ત્રીજો સવાલ, શરીરના હલનચલનોનું નિયમન અને સંકલન કોણ કરે છે? જવાબ શરીરના હલનચલનોનું નિયમન અને સંકલન નાનું મગજ કરે છે. પછી 5મો સવાલ, ડીએનએનું મુખ્ય કાર્ય શું છે? જવાબ ડીએનએનું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન રાસાયણિક કરવાનું છે. આ પ્રોટીન શરીરની શારીરિક પ્રક્રિયાઓ અને શરીર બંધારણ, શારીરિક ક્ષમતા, બુદ્ધિ તથા અન્ય વાર્તનિક લક્ષણોનું નિયમન કરે છે. 7મો સવાલ, સ્વયં સંચાલિત ચેતાતંત્રના ભાગો ક્યાં છે? જવાબ 2 ભાગો, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. 8મો જવાબ, એમિગડાલાની મુખ્ય ભૂમિકા શું છે? જવાબ એમિગડાલા આક્રમકતામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે સ્મૃતિ, આવેગો અને કેટલીક મહત્ત્વની પ્રેરણાઓ સાથે સંકળાયેલ છે. જવાબ 6, ભયજનક કે કસોટીની પરિસ્થિતિમાં કયું તંત્ર મદદરૂપ થાય છે? જવાબ ભયજનક કે કસોટીની પરિસ્થિતિમાં અનુકંપી તંત્ર મદદરૂપ બને છે. ચોથો જવાબ, મગજ સ્કંદ શેનો બનેલો છે? જવાબ મગજ સ્કંદ લંબચેતા, ચેતાસેતુ
અને મધ્ય મગજનો બનેલો છે. હવે પ્રકરણ 6 તેના સવાલો. આટલા સવાલો છે. 8 હવે તેના જવાબો. જો છઠ્ઠો જવાબ, વિસ્મરણ એટલે શું? હમણાં પેલો બીજો આવશે જવાબ, આ ક્રમ યાદ રાખજો. છઠ્ઠો આ જવાબ, વિસ્મરણ એટલે શું? જવાબ, કોઈ બાબત, માહિતી કે અભ્યાસ ભૂતકાળમાં શીખ્યા હોઈએ અને પછી જ્યારે તે માહિતીનું પુનરાવહન કરીએ તો તે પૂર્ણ સ્વરૂપમાં ન થાય ત્યારે તે પ્રક્રિયાને વિસ્મરણ કહે છે. સવાલ 2, સ્મૃતિ અવરોધ એટલે શું? જવાબ, જો કોઈ શીખેલી બાબત કે માહિતી પર પહેલાંનું કે પછીનું શિક્ષણ અવરોધરૂપ બને અને તેની વર્તમાન શિક્ષણ પર ખૂબ જ વિપરીત અસર પડે તેને સ્મૃતિ અવરોધ કહે છે. સવાલ 1, ટૂંકા ગાળાની સ્મૃતિ ક્ષમતા કેટલી હોય છે? જવાબ, ટૂંકા ગાળાની સ્મૃતિ ક્ષમતા 20 થી 30 સેકન્ડ જેટલી હોય છે. 7મો સવાલ, PQRST પ્રયુક્તિની શોધ કોણે કરી? જવાબ, PQRST પ્રયુક્તિની શોધ થોમસ અને રોબિન્સે કરી. સવાલ 4, સળંગ પદ્ધતિ કોને કહેવાય? જવાબ, કોઈ પણ અભ્યાસ સામગ્રીને એક જ બેઠકે કલાકો સુધી જરા પણ વિશ્રાંતિ કે વિરામ લીધા વિના તૈયાર કરવામાં આવે તેને સળંગ પદ્ધતિ કહેવાય છે. સવાલ 3, સ્મૃતિના તબક્કા જણાવો. જવાબ, 1, સંકેતાંકન, 2, સંગ્રહ કે સંચય અને 3, પુનઃપ્રાપ્તિ. 5, પ્રથમ અક્ષર પ્રયુક્તિ એટલે શું? જવાબ, પ્રથમ અક્ષર પ્રયુક્તિમાં યાદ રાખવાની વિભાવનાઓના પ્રથમ અક્ષર લઈને તેને જોડવામાં આવે છે. દાખલા તરીકે PQRST પ્રયુક્તિ. 8મો જવાબ, સ્મૃતિ અવરોધ કયા 2 પ્રકારે થાય છે? 1, પૂર્વક્રિયા અવરોધ અને 2, અનુક્રિયા અવરોધ. હવે પ્રકરણ 7 અહીંના સવાલો. હવે એના જવાબો. ભાષાની વ્યાખ્યા આપો. જવાબ, સેન્ટરોકના મતે ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત કે સંકેતોમાં રચેલું પ્રત્યયનું એક સ્વરૂપ છે. 5મો જવાબ, કઈ ઉંમરે બાળક બડબડાટ કરતા પહોંચે છે? 6 માસની ઉંમરે. સવાલ 2, સંદેશાના વહનના માધ્યમને શું કહે છે? જવાબ, પ્રણાલી. સવાલ 3, વાણી વિલાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ, વર્તનવાદી મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનરે આપ્યો છે. સવાલ 4, વાણી વિલાસનો જન્મજાત સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ, નોઆમ ચોમ્સ્કીએ આપ્યો છે. સવાલ 7, ભાષાનો મૂળભૂત હેતુ કયો છે? જવાબ, ભાષાનો મૂળભૂત હેતુ પરસ્પર એકબીજા સાથે પ્રત્યાયન કરવાનો છે. જવાબ 9, માધ્યમ કોને કહેવાય? જવાબ, પ્રેક્ષકથી શરૂ કરીને સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિ સુધીના સંદેશો મોકલવાના માર્ગને માધ્યમ કહે છે. 8મું, વિસંકેતન એટલે શું? જવાબ, સંદેશો લેનાર તેનું અર્થઘટન કરે અને માહિતીને અર્થપૂર્ણ બનાવે તેને વિસંકેતન કહેવાય છે. 6, પ્રતિપુષ્ટિ કોને કહેવાય? જવાબ, સંદેશો મળ્યા પછી સંદેશો પ્રાપ્ત કરનાર ગ્રાહક જે વર્તન કરે તેને પ્રતિપુષ્ટિ કહેવાય છે. પ્રકરણ 8 સવાલો. જવાબો. 1, માનવવાદી અભિગમના પ્રણેતા કોણ છે? જવાબ, કાર્લ રોજર્સ અને મેસ્લો. સવાલ 2, TAT ટેટનું પૂરું નામ લખો. જવાબ, ટેટનું પૂરું નામ થીમેટિક એપરસિપ્શન ટેસ્ટ એટલે કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી. થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ. હતાશા અને આક્રમકતાના માપનની કસોટી કઈ છે? હતાશા અને આક્રમકતાના માપન માટે રોઝનવિગની ચિત્ર કસોટી છે. 7મું, કાર્લ રોજર્સે કયો સિદ્ધાંત આપ્યો? જવાબ, સ્વ સિદ્ધાંત આપ્યો. ટેટ કસોટીના રચયિતા કોણ હતા? જવાબ, મોર્ગન અને મરે હતા. સવાલ 4, બાળકને કેવા વાતાવરણમાં ઉછેરવું જોઈએ? જવાબ, બાળકને હકારાત્મક શબ્દો અને હકારાત્મક વાતાવરણમાં ઉછેરવું જોઈએ. 5મો, સંભવિત સ્વ એટલે શું? જવાબ, વ્યક્તિ જ્યારે ભવિષ્યમાં કેવી વ્યક્તિ બની શકે તેમ છે તેનો વિચાર કરે ત્યારે તેને સંભવિત સ્વ કહેવાય. 6, સ્વપ્રબલન એટલે શું? જવાબ, સ્વપ્રબલન એટલે પુરસ્કાર અથવા શિક્ષાના માધ્યમથી સ્વનિયમન કરવું તે. તો અહીંયા વિભાગ B પૂરો થાય. આ રીતે તૈયારી કરજો. હમણાં થોડા સમયમાં તમને વિભાગ C ના સોલ્યુશન આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.